નમસ્કાર મિત્રો, ગુજ્જુભાઈ ટ્રેન્ડ ન્યૂઝ ચેનલમાં ફરી વખત તમારું સ્વાગત છે. બગદાણાવાળી મેટરમાં માયાભાઈ આહિરના છોકરા જયરાજનું અત્યારે જે છે તમે એમ કહી શકો છો કે પર્દાફાશ થઈ ગયો છે અને જયરાજનો ભાંડો ફૂટી ગયો છે. કારણ કે ભરતસિંહ બાપુ ક્ષત્રિય સમાજ ગુજરાત કિસાન સંગઠન પ્રમુખ જે છે એ આવ્યા છે સામે અને ભરતસિંહ જે છે જયરાજ સામે ઘણા બધા આરોપ લગાવી રહ્યા છે અને આરોપમાં મુખ્ય આરોપ છે જમીન પડાવી લીધી. ઘણી બધા લોકોની જમીન, ખેતીવાડીની જમીન પડાવી લીધી. વ્યાજનો ધંધો કરે છે, 10% વ્યાજે રૂપિયા આપે છે, ગેરકાયદેસર પવનચક્કી નાખી દીધી, સોલાર ફિટ કરી દીધા, એવા બધા જે છે આરોપ લગાવવામાં આવ્યા છે ભરતસિંહ તરફથી જયરાજ ઉપર. મહુવા તાલુકો અને તળાજા તાલુકામાં આ બધા કાંડ કર્યા છે એવું કહેવું છે. એણે બધા કેસ જે છે દબાવી દીધા છે રાજકારણના પાવર ઉપર. એમની પાસે 30 જેવા એવા કિસ્સા છે પ્રૂફ સાથે. એનું કહેવું એમ છે. પૂરેપૂરો વિડીયો હું તમને બતાવીશ, તમે આખો વિડીયો જોશો એટલે તમે પણ ચોંકી જશો. અને ભરતસિંહનું કહેવું એવું પણ છે કે નવનીતભાઈ વાળા કેસમાં સારું છે કે સમાજ જાગ્યો અને આગળ આવ્યો, નકર આવાને તો કેટલાને એણે માર ખવડાવીને કેસને બધું ડટાવી દીધું, અંદરો અંદર પતાવી દીધું. આવા બધા આરોપ લાગ્યા છે. હવે આ આરોપ સાચા છે કે ખોટા એ તો ભગવાન અને સરકાર જાણે. જેમ જયરાજ સામે આરોપ લાગ્યો હતો એવી રીતે નવનીતભાઈ સામે પણ આરોપ લાગ્યો હતો. ખેતરમાંથી કંઈક માટી કે એવું મતલબ કાઢવાનું, એવો બધો આરોપ હતો. જોકે એનો કાંઈ મામલો આગળ નથી વધ્યો ને હવે આ જયરાજ વાળો નવો મામલો સામે આવ્યો છે. આ મામલો આગળ વધશે કે નહીં ખબર નહીં. આ ભરતસિંહ જે બધું બોલે છે એ પૂરેપૂરો વિડીયો હું તમને આગળ બતાવીશ એટલે એ જોઈને પછી તમારો અભિપ્રાય કોમેન્ટ સેક્શનમાં આપજો. સૌથી પહેલા તો તમે કોના સપોર્ટમાં છો, કોના સપોર્ટમાં નથી એ કહેજો. અને હા મિત્રો, આવા જ ટ્રેન્ડિંગ ન્યૂઝ જોતા રહેવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવા જ ટ્રેન્ડિંગ ન્યૂઝ આપણી ચેનલ પર અવારનવાર અપલોડ થતા રહે છે. આ વિડીયોને લાઇક શેર પણ કરી દેજો. હવે હું તમને ભરતસિંહનો વિડીયો બતાવી દઉં. રાજ્યના વડા પોલીસ વડાને કહી દે ફલાણા તાલુકાની અંદર ફલાણા જિલ્લાની અંદર આ બનાવ બન્યો છે. એનો અત્યારે ઓન ધ સ્પોટ અને ગૃહમંત્રી જીતુભાઈ વાઘાણી કાલ બીજે વીએ ગયા. એ ક્યાંક શંકાના દાયરામાં છે. બાકી એસઆઈટી બેસઆઈટીમાં ન્યાય નહીં મળો. જયારે આ સમાજ જાગૃત થયો એને હું ધન્યવાદ આપું છું. અને જ્યાં જરૂર પડે ત્યાં જેવી જરૂર પડે એને અમે સમર્થન. આવા મારી પાસે 30 કિસ્સા છે મહુવા અને તળાજા તાલુકાની અંદર. આવા 30 તો મારી પાસે આધાર પુરાવા છે, પણ અત્યારે કોઈ બોલવા તૈયાર નથી. કોકની જમીન પડાવી લીધી, કોકના પૈસા 10% 5% વ્યાજ આપ્યા, કોકના પવન ચક્કીઓના માથા જાવઈને ઉભા કરી દીધા, કોકનામાં સોલાર ઉભો કરી દીધી. એટલે હું આ તમારા બાપાનો રાજ છે, તમે જેમ કહો એમ થવાનું છે. તો લોકશાહી છે એટલે લોકશાહી જીભે. બાકી 30 જણા જો આવે ને મેદાનમાં તો આગળ એનો સફળ ગોટો હું 24 કલાકમાં વાળી દઉં. પણ અત્યારે કોઈ 30 માંથી બેન કોઈ બોલવા ત્યાં નથી. અમારું એમાં કામ નહીં. આ તો મરજ કહેવાય. સમાજ જાગ્યો. નકર નવનીતભાઈ નું ક્યાંય જતા જાય ખબર ન પડે. આ તો કઈક નવનીતભાઈ ટીપી નથી. એનો અમારો વિરોધ છે કે આ લોકશાહી છે, લોકોનો ન્યાય રાજાશાહી બાદશાહી નથી. આ તો નવનીતભાઈને ન્યાય દેવા આ સમાજના ઊંઘથી પીડ્યા ત્યારે થોડુંક આમથી સરકાર ઝૂકે હોત થોડી. અને આજે આમાં કાંઈ થાય મને કહેજો. એ તો પરસોત્તમભાઈ તો બીડું ઝડપે તો જ હીરાભાઈ ઝડપે તો જ. કોઈ જ્ઞાતિના મારી વિનંતી છે કે કોઈ અભદ્ર ટીપા ટીપણી ન કરતા કોઈ પણ જ્ઞાતિના આપણે હોય કોઈને અભદ્ર ટીપા ટીપણી ન કરતો. મરજે દામ જયારે આવશે મેદાનમાં ત્યારે લડી દઉં. અને નહીં સરકાર ન્યાય આપે તો હબા હાદી ખેંચતા આપણને ક્યાં નથી.